એક દાદા ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા અને ટ્રેનની અંદર બરાબર મુસાફરી કરતા હતા અને ડબ્બાની અંદર બેઠા. થોડી વાર થઈ ત્યાં એક ભણેલ ગણેલ વ્યક્તિ છે દાદા પાસે આવ્યો. એ કે દાદા તો બોલ ને ભાઈ. એ કે ચાલો આપણે ક્વિઝ રમીએ. દાદા કે ભાઈ અમને એવું ન આવડે, આ ક્વિઝ ન આવડે અમને, તો લંગડી આવડે, ખારો પાટ આવડે, ખોખો આવડે, અડવાંદા આવડે, આવું અમે રમીએ. કે અમને આવું ક્વિઝ ન આવડે. એ કે આમાં શું હોય ભઈલા ક્વિઝમાં? એ કે આમાં એવું હોય કે હું તમને પ્રશ્ન પૂછું અને તમે મને જવાબ આપજો. દાદા કે ભઈલા અમને એવું કંઈ ન આવડે, બાકી લંગડીને એવું કંઈ રમવું હોય તો અમને કહે. એ કે જો દાદા એક કામ કરો, હું તમને પ્રશ્ન પૂછું અને તમે મને જવાબ આપજો. જો તમારો જવાબ સાચો પડે તો એ કે હું તમને 500 રૂપિયા આપીશ. દાદા કે ભાઈ રેવા દે ને, આ મને ન ફાવે તું અબદુ. એ કે ના દાદા એક કામ કરો. એ કે બરાબર, હું તમને, ચાલો તમે મને પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપીશ. જો મારો જવાબ સાચો પડે તો તમે મને 500 આપજો. એ કે ભાઈ આ રેવા દે, મને ન મેળાવે. બહુ આગ્રહ કર્યો એટલે દાદાએ કીધું કે ભાઈ એક કામ કરી. કે શું? એ કે ભાઈ પ્રશ્ન પૂછવાનો વારો પેલો મારો, બોલ છે મંજૂર? તો ઓલા વ્યક્તિને એમ થયું ભાઈ હું તો ભણેલ ગણેલ વ્યક્તિ, આટલો શિક્ષિત, દાદા પૂછીને શું પૂછશે. મેં કીધું કાંઈ વાંધો નહીં દાદા, તમારો વારો. એ કે તો દાદા કે સાંભળ ભાઈ, પેલો પ્રશ્ન. એ કે બોલો. એ કે આ દાંત છે ને, દાંત? તો કે હા. એ કે એને આંખે અડાડી દે લે. કે અરે કે એ દાદા આ દાંત કાંઈ આંખે થોડા અડે? હા. એ કે અડાડી દે, પેલો પ્રશ્ન છે. એ કે નો અડે. એ કે એક કામ કર, લાઈ 500 રૂપિયા. ઓલે ફટ શેખાની ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને આપી. અલ્યો દાદા. એ કે તમે અડાડો લ્યો. એટલે દાદાએ તો ફટ શેખાનું આમ અંદરથી ચોકઠું કાઢ્યું, બે આંખે નમન કરીને માથે ચડાવીને પાછું અંદર ફિટ કરી દીધું. ઓલો મૂંઝાઈ ગયો. ઓહો. દાદા કહે સાંભળ. એ કે પ્રશ્ન બીજો. એ કે બોલો. એ કે એક પાંખે ઉડે અને એક પાંખે દોડે અને 2 પગે ઉડે એવું પક્ષી કયું? અરે એ કે દાદા પક્ષી હંમેશા પાંખથી ઉડે, તમે પગથી ઉડાડ્યું? તો કે હા. એ કે એક પાંખથી કે દોડે અને 2 પગથી ઉડે એવું પક્ષી કયું? બોલો મૂંઝાણો. દાદા આવું તો કાંઈ પક્ષીઓ હોતું હશે? તો કે હા. એ કે મને નથી આવડતો જવાબ. એ કે તો લાઈ 500 રૂપિયા. ઓલાએ બીજા 500 કાઢીને આપ્યા. એ કે અલ્યો દાદા આપો જવાબ. દાદાએ 500 માંથી 250 રાખ્યા ને 250 ને પાછા આપ્યા. એ કે આલે તારા 250 પાછા, મને ક્યાં આવડે? ઓલો ટ્રેનનો ડબ્બો મૂકીને ભાગી ગયો. બોલો લ્યો, આ ગામડાનું ભોળ પણ છે ખરેખર. હવે ન્યાથી વળી દાદા આગળ જતા હતા ને ખબર નહીં બન્યું એવું કે બરાબર નવપરિણીત યુગલ, હજી નવા લગ્ન થયેલા ને એ ટ્રેનના ડબ્બાની અંદર ચડ્યું. આખા ડબ્બાની અંદર દાદા એકલા હતા. એટલે દાદાને એમ થયું હાલને આપણે ઉપર બાલ્કની વિભાગની અંદર સૂઈએ. એટલે ઉપરની સીટની અંદર દાદા લાંબુ શરીર કરીને સૂતા હતા અને એમાં યુગલ છે એ બરાબર નીચે બેઠો. થોડી વાર થઈને ઓલી પત્ની હતી એણે એના પતિને કીધું. એ કે સાંભળ્યું? તો હું. એ કે મારે ટ્રેનની હાકળ ખેંચવીશ. અરે કે ગાંડા કાઢમાં હાકળ ન ખેંચાય, આપને ધરપડ કરશે, પકડી જાય. એ કે દંડ ભરવો પડશે. મારી પાસે કે કાંઈ નથી, જો 200 રૂપિયા છે, આ 500 રૂપિયાનો દંડ આવશે, ભરવો ક્યાંથી? ઓલી કે પણ મારી પાસે 300 રૂપિયા છે, 3 હોહન નોટું છે. ઓલો કે મારી પાસે 2 હોહન નોટું છે, 500 રૂપિયા છે બધા થાય. અરે કે ના મારે હાકળ ખેંચવી એટલે ખેંચવી. અરે એ કે રેવા દે, ન ખેંચાય. ઘણી બધી સમજાવી, માને તો ને, ના પાડી તોય ઓલી હાકળ ખેંચી. અને થોડી વારમાં ટ્રેન ઊભી રહી. ચેકિંગ કરવાવાળા આવ્યા ને કોણે હાકળ ખેંચી. આ ડબ્બાની અંદર આવ્યા. ઓલા ભાઈને પૂછ્યું તમે હાકળ ખેંચી? તો કે નહીં. ઓલા બેનને પૂછ્યું તમે હાકળ ખેંચી? તો કે નહીં. એ તો ખેંચી કોણે? એ કે ઓલા દાદા હતા ને એણે. આલે ઓળિયો ઘોળિયો દાદા આપે. અને દાદાને થબથબાઈને ઊભા કરે કે એ દાદા ઊભા થાવ, તમે હાકળ ખેંચી? તો કે ખેંચે જ ને ભઈલા. એ કે પણ હાકળ ખેંચી શું કામ? એ કે આ બેયને તમે જોવો છો? તો કે હા. એ કે એણે મને આ ડબ્બાની અંદર માર્યો,
ધમકાવ્યો અને અહીંયા હુવડાવી દીધો. મારી પાસે 500 રૂપિયા હતા, એ આ બે લઈ ગયા. ઓલા બેની તલાશી લીધી, જોયું તો ઓલા બેન પાસેથી 300 રૂપિયા નીકળ્યા, ઓલા ભાઈ પાસેથી 200 રૂપિયા નીકળ્યા. એ 500 રૂપિયા લીધા અને દાદાને આપ્યા. અલ્યો દાદા, તમે બીજા ડબ્બામાં જતા રહ્યો. બોલો, ન્યાથી 500ની રોકડી કરી. હા, આવું થાય ઘણી વખત. ન્યાથી આગળ ગયા ને બરાબર આમ ખબર નહીં દાદાએ આ મગજની અંદર હું વિચાર કર્યો હોય. ઈ રેલવે સ્ટેશન ઉપર છે, દાદા છે એ બરાબર ઉતર્યા ને સામે છે એ ટીટીને જોયો. હવે ટીટીને જોયો ને દાદાએ ભાઈ દોટ મૂકી. એટલે ટીટીને મનમાં શંકા કે આ દાદા પાસે ટિકિટ નથી. એટલે ટીટી એની પાછળ, દાદા આગળ, ટીટી પાછળ, દાદા આગળ, ટીટી પાછળ, દાદા આગળ, ટીટી પાછળ. આખા રેલવે ફરતે, રેલવે સ્ટેશન ફરતે 5 રાઉન્ડ માર્યા. અને ટીટી આપતો આવ્યો, હે દાદા ઉભા રહ્યો, ક્યાં જાવ છો? અરે પણ ઈ કે ભઈલા આ ઉભો લે. દાદા ઉભા રહ્યા. ટીટી પાસે આવ્યો, દાદાને કે લાવો ટિકિટ. દાદાએ ફટ સેકન્ડ ટિકિટ કાઢીને આપી. લે આલે ભઈલા ટિકિટ. ટીટી મૂંઝાણો. રે ઈ કે દાદા તમારી પાસે ટિકિટ હતી, તમે આટલા બધા દોડ્યા હું કામ? આ રેલવે સ્ટેશન પર તે 5 રાઉન્ડ માર્યા હું કામ? દાદા કે પગ છૂટો કરવા. અરે દાદા તમારો પગ છૂટો થયો, હમણાં 2 રાઉન્ડ માર્યા હોત તો કે હું આખો છૂટો થઈ જતો. ભલા માણસ કે તમારી પાસે ટિકિટ હોય તો દોડાય ખરું? એ કે અરે ભલા માણસ કે કારણ વગરના થોડા દોડતા હશું? તો કે કારણ વગરના દોડ્યા ને. એ કે ના કારણ વગરના જ તમે દોડ્યા. એ કે નહીં, કારણ હતું એટલે જ દોડ્યો હતો. એ કે શું? એ કે મારી પાસે ટિકિટ હતી પણ મારી બીજા 4 જણા હતા એની પાસે નહોતી. તું મારી પાસે દોડ્યો એ વૈયાઈ ગયા. આ ગામડાનું ભોળ પણ છે. એક ગામની અંદર 2 દારૂડિયા છે, ફૂલ પી ગયેલા. અને મને આમ તો દારૂડિયા બહુ ગમે ખરેખર. એ પીધા પછી લેરમાં હોય અને એમ ફૂલ પી ગયેલા. પી તો ગયા પણ બરાબર ગામના બસ સ્ટેશને એક વડલાનું ઝાડ, અને એ વડલા પર આમ ચડતા હતા. એમાંથી એક છે સૌથી છેલ્લી ડાળ, જેને ટંગરી ડાળ કહેવાય ને, એ ન્યા જતો રહ્યો. અને ન્યા જતો રહ્યો એટલે આમાં નાનું મગજ હતું, કામ કરતું બંધ થઈ ગયું. એટલે આવ્યો નથી ભખામ શેખાનો હેઠો. તો બીજો હજી ચડતો હતો, એણે કીધું એટલે એ ભખામ શેખાનો અવાજ છે ને આવ્યો. ઓલો નીચે પડ્યો હું પાકી ગયો. ઓલો હમણાં હું એ પાકી જઈશ. બોલો, મારા રોયા વડલે ચડીને પાકી. આને કોણ સમજાવે? હવે ત્યાંથી કુદરતને કરવું એવું કે ભાઈ બંને છે એ ઘોડે સવારી શરૂ કરી. થોડી આમ ઘોડા આગળ ગયા એટલે બંને આમ સિગરેટ સળગાવવાનો પ્રયત્ન કર્યો, પણ સામો પવન પડતો એટલે કોઈ કાળે બીડી હળગે નહીં. હવે હળગતી નહોતી એટલે એકે બીજાને કીધું કે એ પાછી વાળ. ઘોડા પાસા વળ્યા, બીડી પીને ઠૂઠાનો ઘા કરી દીધો. અને પોતાનું આમ ગામ આવ્યું ને તો આધ્યાત્મિક સત્સંગમાં ખોવાઈ ગયા. હશે કોઈ કુદરતનો ઘડનારો, આપણા ગામ જેવું જ ગામ, આપણા ગામ જેવા જ ઝાડવા, આપણા ગામ જેવા જ રોડ બમ્પ, ઓકે રાઈટ. અને આવો સત્સંગ કરતા હતા ને બરાબર ગામને અંદર પહોંચ્યા, ગામ કૂવો જોયું. અને એ ગામ કૂવાની અંદર ત્યાં પોતાના જ ઘરવાળી છે એ પાણી ભરવા આવેલા. અને આણે જોયું, ઘોડો ચડાવ્યો બાજુમાં. હો ભાઈ, અને બાજુમાં ચડાવીને કે રે બેનડી, મેં તને ક્યાંક જોયું હોય એવું લાગે છે. હા, ઓલી સૂટો ઘડાનો ઘા કર્યો કે બેનનો હોદણો થતો જા, હું તારી ઈ છું. હા, ખરેખર પી ગયા પછી ખબર નથી રહેતી શું થાય છે એમ.